सौ हरिहंताणं नमो नुरे सौ सिदानं नमो नुरे सौ आयर्यानं नमो नुरे सौ जयानं नमो नुरे सौ त्रिकालवती श्रावणं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमोहि मंगलम कुंकुंडारी भुजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः प्रभाव निदाता। अनेक प्रकारना जीवो नहीं मानते, वेदांती भिन्न भिन्न आत्मा नहीं मानते, एक ज अद्वैत शब्द है न, एक अद्वैत है और वे एक ही जीव मानते हैं। उनकी यह बात अप्रमाण है। जातियां एक, गुणे સમાન, પણ વસ્તુ એ બધી એક એમ નહીં, એમ કે છે। उनके मत में एक जीव के मानने से बड़ा भारी दोष आता है, एक मानने से। वह इस तरह है, एक जीव के जीने, एक जीव जीवे छे, एक मरे छे। सुख दुख ने होने पर सब जीवों के उसी समय जीवना मरना सुख दुख होना चाहिए, एम तो छे नहीं। हाँ हाँ, मोटो वेदांत नो फेर छे। आ समय सारादी निश्चय ग्रंथ એમ માનીને કેટલાક એમ કે છે કે વેદાંતમાં ઢાયા છે, એ માટે આ ખુલાસો કર્યો છે। વેદાંત આત્મા અપૂર્વ અરૂપી આનંદ ઘન ચિદ ઘન આનંદ એમ કે છે, પણ એ કે છે એ સર્વવ્યાપન તરીકે કે છે। આ તો એક એક આત્મા असंग प्रदेश में ज्ञान दर्शन आनंद स्वभाव थी परिपूर्ण प्रभु है। एनी दृष्टि बाहरनी पर्यायी बुद्धि में मीठाश से चाली जाए छे। समझाणु काई धर्मी ने आत्मा एक जाति कर ने गुणे समान जानकर जानता बाह्य पर्याय बुद्धि में मिठास है ते उड़ी जाए छे। समझाणु काई અને पर्याय बुद्धि में जेने मिठास है, शरीर भेदे भेद में, पर्याय भेदे भेद में एवं अस्तित्व ने जी माने छे, એને પર્યાયમાં એને મીઠાશ લાગે છે, એટલું અસ્તિત્વ એને દેખાય છે। એને આત્મા અખંડના આનંદ પ્રભુ હું શૈલી તો છું, એની એને મીઠાશ આવતી નથી। સમજાણું કાંઈ एक जीव ने जीवना मरण सुख दुख होना चाहिए, क्योंकि उनमें मत में वस्तु एक है, परंतु ऐसा देखने में नहीं आता। त्यारे लोग के तो भ्रम है तुमने पासे थी બધું થઈને એક છે છતાં ભિન્ન પાસે ભ્રમ છે એમ કે છે, પણ પ્રત્યક્ષ વસ્તુ ભિન્ન છે। એક જીવે, એક મરે, એક સુખી, એક દુઃખી ભિન્ન ભિન્ન છે એમ કે છે। સમીસાર ને કેટલાક એમ કે ને કે આ જેવું વેદાંત છે એવું આ સમીસાર છે, એમ નથી। આત્માની વ્યાખ્યા જે સમયસાર કરે છે એ વ્યાખ્યા અન્યમતમાં એ નથી। એ તો એક આત્મા વ્યાપિત કરીને વ્યાખ્યા કરે તો બ્રહ્મ છે, અજ્ઞાન છે। હા, परंतु ऐसा देखने में नहीं आता, इसलिए उनका वस्तु एक मानना भरता है। हाँ, ऐसा जानो। 102 आगे जीवी को जानते हैं, परंतु उसके लक्षण नहीं जानते।
यह अभिप्राय मन में रखकर व्याख्यान करते हैं। देह भेदे भेद जीव माने છે એમ કે છે, નારકી છે ના મનુષ્ય છે ના માણસ છે એમ દેહ જીવને એવો એ માને છે એમ કે છે, પણ એવો છે નહીં એમ કે. દેહ વિભેજો પુણ્ય જીવા ભયો વિચિતું સોન વિલખણ તો દસણો નાણું ચરિતું. जो शरीर के भेद से जीव का नाना रूप भेद करता है, शरीर भेद या स्त्री ने पुरुष ने मानस ने नारकी ने देव ने एकंद्री ने बेंद्री ने, हाँ ये शरीर भेद थी जीवना भेद माने છે એ બધા સમજાણું કાંઈ. હા વેદાંત છે એ સર્વવ્યાપક માને છે, એક જ આત્મા એમ નથી. દરેક આત્મા ભિન્ન છે અને દરેક આત્માના ગુણો સમાન છે, જાતિ એક છે. કોઈ એમ લે કે આ સમયસારના નિશ્ચયની વાત કરે છે વેદાંતની છે. આપણે જૈનમાં તો છકાઈ માનવા, છકાઈની દયા પાડવી એવી વ્યાખ્યા, એવી તો તમારામાં છે નહીં. જેમ તો તમે પરની દયા પાડવાનો ભાવ એ રાગ ને હિંસા કહો. સમજાણું કાંઈ એમ નથી. પણ પર વસ્તુ છે, અનંત આત્માઓ છે ભિન્ન ભિન્ન. સમજાણું કાંઈ ઓછી કરજો. આ શું કરવા દીધું છે કે નિશ્ચય સમયસારનો જે નિશ્ચય છે એમાં પર્યાયને અભૂતાર્થ કીધી છે. 11મી ગાથામાં ભૂતાર્થ સત્યાર્થ ત્રિકાળિયા ભગવાન આત્મા ધ્રુવ 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 સત એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય. એ અપેક્ષાએ ત્યાં મુખ્ય ત્રિકાળી ચીજને મુખ્ય કરીને નિશ્ચય કરીને એને સત્યાર્થ કહ્યું છે અને પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ અસત્યાર્થ કહી છે. 11મી ગાથા મૂળ ગાથા એ જૈન દર્શનના પ્રાણ છે. વ્યવહારો અભૂયથો વ્યવહાર અસત્યાર્થ એમ કહ્યું તો વ્યવહાર તો પર્યાય છે જીવની, એ વ્યવહાર છે. વસ્તુ જે ત્રિકાળ વિનાયક આનંદ કંદ પ્રભુ છે તે સત્યાર્થ છે, નિશ્ચય છે. એક સમયની પર્યાય ભલે કેવલ જ્ઞાનની પર્યાય હો કે મતિ જ્ઞાનની હો કે અજ્ઞાનની હો, એ પર્યાયને અહીંયા વ્યવહાર કહીને અસત કીધી છે. અસત કીધી છે એનો અર્થ એવું નથી એ જૂઠી છે. વસ્તુ ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ એ સત્યાર્થ વસ્તુ અનાદિ અનંત પરમ આનંદનો કંદ એનો આશ્રય કરીને સમ્યક દર્શન થાય. એ મુખ્ય પ્રયોજન જાણીને ત્રિકાળી ચીજને સત કીધી અને પર્યાયને ગૌણ કરીને વ્યવહારને અસત કીધી. જેની વાત છે ભાઈ, સમજાણું કાંઈ? હે નહીંનો વિષય નિશ્ચયનો ભેદ છે, વ્યવહારનો ભેદ છે. જેની વાત છે બાપુ. એક સમયની પર્યાય છે એ વ્યવહાર છે,
ત્રિકાળી આનંદ કંદ પ્રભુ ધ્રુવ છે એ જ નિશ્ચય છે. પણ અહીંયા તો પર્યાયને અસજ કીધી છે. હે કીધું નહીં કરી કહ્યું. તેથી એક હતા દિગંબર નાથુરામ પ્રેમી મુંબઈ, એમ માનતા કે આ સમયસાર વેદાંતની ઢાળામાં કુંકુંદાચાર્ય ઢાળ્યું છે. કારણ કે એકદમ વસ્તુ આનંદ કંદ શુદ્ધ નિર્મળાનંદ અને એ ધ્રુવ તે વસ્તુ છે. પર્યાય તે અવસ્તુ અસત્યાર કીધી છે. માટે વેદાંતના ઢાળામાં સમય ઢાળ્યું એમ કે છે. કેતા ગુજરી ગયા, જૂઠી વાત છે. હે એમ નથી. વસ્તુ છે એક સમયમાં આનંદ કંદ શુદ્ધ ચૈતન ઘન ચિદ રૂપ ચિદ સ્વરૂપ આનંદ રૂપ આનંદ સ્વરૂપ નિત્ય એને મુખ્ય કહીને નિશ્ચય કહીને એનો આશ્રય દીધો છે. કેમ કે મુખ્ય પ્રયોજન સમ્યક દર્શનનું સિદ્ધ થવા, સમ્યક સત દર્શનની સિદ્ધિ થવા ત્રિકાળી મુખ્યને ભૂતાર્થ કીધું ને એક સમયની પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યું. અભાવ કરીને અસત્યાર્થ કહ્યું એમ નથી. આ ઝીણી વાતો બાપા, આકરી વાત. જૈન દર્શનની શૈલી સમજવી, સમજાણું કાંઈ શેઠ આમ બધું સમજવું પડશે. હા, ભગવાન આત્મા વ્યવહારો અભૂયત્થો એમ પાઠ છે. તો પર્યાય રાગ આદિ બધું અસત્ય છે એમ કીધું છે 11મી ગાથામાં. અને વ્યવહારો અભૂયત્થો અભૂતાર છે, અસત્યાર છે. અને ભૂયત્થો ઉદ્દેશ્યો શુદ્ધ નવો. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એ આત્મા. અજ્ઞાનીએ સર્વજ્ઞ સિવાય જેટલા મત છે એ બધા એ આત્માને જોયો નથી. સમજાય છે કાંઈ? એ ભૂતાર્થી ત્રિકાળી આનંદ કંદનું પિંડ એને શુદ્ધ નહીં કીધી છે. એ વસ્તુને શુદ્ધ નહીં કીધી. નહીં તો જ્ઞાનનો અંશ છે અને એનો વિષય ભૂતાર્થ છે. જેની વાત ભગવાન. પણ ત્યાં તો એને ભૂયત્થમ અસીદો ભૂયત્થ દેશીય શુદ્ધ ન હો એ બીજું પદ છે. ભૂતાર્થ ત્રિકાળી ભગવાન આત્મા એક અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ એક વસ્તુ એ શુદ્ધ નહીં છે. એને શુદ્ધ નહીં નિશ્ચય નહીં કીધી છે. સમજાણું કાંઈ? હે પર્યાયથી જુદો. પર્યાયમાં દ્રવ્ય ક્યાં આવે છે? ઝીણી વાત બાપુ. માર્ગ બાપા વિતરાગનો કોઈ અલૌકિક છે. હા હા, એક સમયની પર્યાયમાં દ્રવ્ય ત્રિકાળીથી આવતું નથી. પણ એક સમયની પર્યાયમાં ભૂતાર્થનું જ્ઞાન ને ભૂતાર્થની શ્રદ્ધા આવે છે. આ શું કે છે? સમજાણું કાંઈ? એથી એમ કહ્યું કે જે ત્રિકાળીથી ભગવાન એક એક આત્મા ત્રિકાળી અનંત આત્માઓ છે બધા. વેદાંતની પેટી એક જ આત્મા છે ને વ્યાપક છે એવું છે નહીં ત્રણ કાળમાં. એ બધું ગપ્પા મારા જૂઠું મારી છે બધી. સમજાણું કાંઈ? અહીંયા તો એક આત્મા ભૂતાર્થ ત્રિકાળી વસ્તુ એને શુદ્ધ નહીં કીધી અને પર્યાયને અભૂતાર્થ કીધી, અસત્ય કીધી. હા, કેવળ જ્ઞાનની પર્યાય પણ અસત્યાર્થ છે એમ કીધી. સાંભળો ભાઈ, આ તો મારે કહેવાની હે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન
મતિ જ્ઞાન, પુણ્ય પાપ, આશ્રવ, આ તત્વો જે છે જીવ દ્રવ્ય સિવાય હાથ, એ હાથે તત્વને નાશવાન જ્ઞાન છે. કેવળ જ્ઞાન પણ એક સમયની પર્યાય છે. કેવળ જ્ઞાન બીજે સમય બીજું, ત્રીજે સમય ત્રીજું, એવું ને એવું પણ વસ્તુ પર્યાય ભિન્ન બીજી જાત, બીજો ભાવ. હા હા હા. કેવલ જ્ઞાન જે સર્વજ્ઞ પર્યાય છે એ પણ એક સમયની દશા છે. પર્યાય છે ને, સમજાણું કાંઈ? એને પણ અસત્ય કહીને, અભૂતાર્થ કહીને, ગૌણ કરીને અસત્ય કીધી છે. અને ટીકાળી ચીજને મુખ્ય કરીને નિશ્ચય કહીને પ્રયોજન સિદ્ધ થવા તેને નિશ્ચય કયો છે. સમ્યક દર્શનનું પ્રયોજન ટીકાળી મુખને નિશ્ચય કરી સિદ્ધ થાય છે. હા હા હા. હજી વાંધા પેલા સમ્યકિતમાં થા સમજાણું કે જ્ઞાન ને ચારિત્ર તો ક્યાંય રહી ગયા. એ કે છે હમણાં કે છે કે જે વ્યવહારની અસત્યતા ત્યાં કીધી ત્યાં એમ લોકોને થઈ જાય તો વેદાંત થઈ ગયું. ભાઈ હે પર્યાય નથી, પર્યાય જૂઠી જ એમ કીધું તો વેદાંત એમ કે છે પર્યાય નહીં, એક જ વસ્તુ છે ટીકાળી, બસ. પર્યાય ને અવસ્થા એવા ભેદ ક્યાં છે એમ કે છે. એમ નથી, સમજાણું કાંઈ? હા હા. એ પર્યાયને એનું લક્ષ્ય છોડાવવા તેને ગૌણ કરીને તેને અસત્યાર્થ કીધી છે. અને ટીકાળી ચીજને મુખ્ય કરીને નિશ્ચય કરીને તેનો આશ્રય દીધો છે. સમજાણું કાંઈ? એટલે આ વેદાંત કહે છે કે સર્વ આત્મા એક જ છે, શુદ્ધ છે, અખંડ છે, અભેદ છે, તદ્દન મિથ્યા છે. સમજાણું કાંઈ? હા હા. હા એ કહ્યું છે ને. જો 102 जो शरीरों के भेद से जीवों का नाना रूप भेद करता है. આ નારકી છે ને માનવ છે ને દેવ છે ને એકંદ્રી છે ને બેન્દ્રી છે ને એ બધા શરીરના ભેદે જીવના ભેદ જે માને છે ये जीवों का दर्शन ज्ञान चारित्र लक्षण नहीं जानता. तो भी અહીં ચારિત્ર ને ભેગું કર્યું જોઈ. શું કે છે? જે કોઈ આ એકેન્દ્રી ને બેન્દ્રી ને ત્રણેન્દ્રી ને સ્ત્રી ને પુરુષ ને નારકી ને દેવ ને પર્યાપ્ત ને અપર્યાપ્ત ને આહા એવા જે દેહના ભેદે જીવના ભેદ જે માને છે એના જેને જીવના લક્ષણની ખબર નથી. સમજાણું કાંઈ? જીવનું લક્ષણ દર્શન જ્ઞાન ચારિત્ર જોયું. હા હા. પેલું દર્શન જ્ઞાન આવ્યું હતું, હવે ચારિત્ર નાખ્યું. શું કે છે? ભગવાન આત્મા દ્રષ્ટા સ્વભાવ વાળો ટીકાવ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એ પર્યાય છે. આ તો એનું ટીકાળી લક્ષણ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષનો માર્ગ એ તો પર્યાય છે, એ દ્રવ્યગુણ નથી. હા હા. આ તો દર્શન જ્ઞાન ચારિત્ર લક્ષણ ટીકાળી છે. ભગવાન દર્શન સ્વરૂપ ટીકાવ છે. ભગવાનમાં આત્માને ભગવાન કહી ભાઈઓ. દર્શન સ્વભાવ ત્રિકાળ છે, જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે,
અને ચારિત્ર એટલે વિતરાગ સ્વભાવ એનો ટીકાવ છે. હા અરે જૈન વિતરાગ શું કે છે બિચારા સાંભળવું મળે નહીં. અરે જિંદગી હાલી જાય ભાઈ. પરમાત્મા ત્રણરૂપનો નાથ જીનવરદેવનો પુકાર છે. એ સંતો વિતરાગનું જ આ સ્વતત્વ છે. સંતો પોતાની ભાષાથી આડતિયા થઈને જગત વિતરાગનો માલ આપે છે. માલ ભગવાનનો આ છે ભાઈ. સમજાણું કાંઈ? શું કે છે કે આ જે મનુષ્ય ગતિ છે ને દેવ ગતિ છે ને એકંદરી છે ને એવા જે શરીરના ભેદથી જીવનો ભેદ માને છે એ વસ્તુને જાણતો નથી. એ ભગવાન આત્માને જાણતો. કેમ કે આ આત્મા અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સત ચિદ ને જ્ઞાન ને અહીં ચારિત્ર ભેગું લીધું છે. ટીકાળી છે ને ચારિત્ર જે વિતરાગી પર્યાય પ્રગટ થાય છે એ તો પર્યાય છે, પણ એ પર્યાય પ્રગટે ક્યાંથી? વિતરાગી ચારિત્ર ટીકાળ છે તેમાંથી તે આવે છે. બિલકુલ પરમ સચ છે. કેવલ જ્ઞાન એ પર્યાય છે, કેવળી તીર્થંકરની હો. એ પર્યાય પણ આવી ક્યાંથી? એ તિકાળી જ્ઞાનની મૂર્તિ જ્ઞાન ધ્રુવ સ્વરૂપ છે તેમાંથી પર્યાય જ્ઞાન આવે છે. એટલે તિકાળીનું જ્ઞાન લક્ષણ છે. એ તિકાળી વસ્તુનું દર્શન લક્ષણ છે. દર્શન દેખવું એ દેખવાનો સ્વભાવ તિકાળ છે. એમાંથી કેવળ દર્શનની પર્યાય તિકાળમાંથી આવે છે. એટલે જીવનું લક્ષણ જ્ઞાન દર્શન ને ચારિત્ર. ચારિત્ર એટલે ત્રિકાળી વિતરાગતા. બહુ ઝીણું બાપુ આવું માણસને બિચારાને. આ તો હવે અહીં જઈ વલણ થયું એટલે સાંભળે નહીં તો ના તો આ તો વિતરાગનો માર્ગ હોય છે. જૈન વિતરાગ એમાં તો સકાઈની દયા પાડવી. શું કે છે? એ ક્યાં છે વાત? એ તો થઈ ગઈ વાત. એ તો કરીને એ ક્યાં સાધારણ વાત છે? એ વાત અત્યારે ક્યાં? એ વાતો ઘણા કામથી કહેવાય છે. એ ક્યાં? એ તો હમણાં કહેવાય ગયું. એ ક્યાં અહીં પ્રશ્ન છે? અહીં તો ત્રિકાળીને લક્ષણ કર્યું છે. એ તો હમણાં 2-3 દી પહેલા એમ છું ને. એ ત્રિકાળીનું લક્ષણ છે એનો નિર્ણય પર્યાય કરે છે. ઘણી વાત બાપુ માર્ગ સમજાણું કાંઈ? એ વાત આવી ગઈ છે આપણે આમાંથી ઘણી વાર આવી છે બાપુ. હતો ત્યાં લક્ષણ જ્ઞાનનું પર્યાય લક્ષણ છે. એથી જણાય. પણ એ જાણે શું કે જ્ઞાન દર્શન ને ચારિત્ર વિતરાગતા ત્રિકાળ છે એને એ જાણે. ત્યારે તે લક્ષણ જ્ઞાન દર્શન ચારિત્ર ત્રિકાળ છે એનો નિર્ણય પર્યાયમાં થાય ત્યારે એનું લક્ષણ જાણીને. મારી વાતું બાપા સમજાણું કાંઈ? ત્રિકાળી લક્ષણ છે એ કઈ જાણવાનું કાર્ય કરે છે? કાર્ય તો પર્યાયનું હોય છે. પણ અહીં લક્ષણ એનું ત્રિકાળી આ છે એમ સિદ્ધ કરીને ભેદથી જે આ શરીરના જીવના દેખે છે એ બધો વ્યવહાર છે તેનું ઉઠાવી નાખે છે. છોડ દે દ્રષ્ટિએ છે ખરું બધું. સમજાણું કાંઈ?
એક ચારિત્ર ભેળ્યું ભાઈ આમાં વધારે. નહીતર જ્ઞાન દર્શન લક્ષણ તો બધે ઠેકાણ આવે. જ્ઞાન દર્શન લખણો, પણ જ્ઞાન દર્શન લક્ષણના બે પ્રકાર, એક પર્યાયમાં લક્ષણ, એક ત્રિકાળમાં લક્ષણ. હવે ત્રિકાળી લક્ષણની વાત કહેવા માંગે છે. સમજાણું કાંઈ? અરે વિતરાગ માર્ગ બાપા, એ જીનેશ્વર દેવ ત્રિલોકના નાથ. હા હા, ભગવાન મહાવીર આદિ તો મોક્ષ પધાર્યા, નમો સિદ્ધાંગમાં ગયા. ભગવાન નમો યમતાણમાં બિરાજે છે. સિમંદર ભગવાન, તીર્થંકર દેવ જીનેશ્વર સાક્ષાત નમો યમતાણ પદમાં બિરાજે. શરીર છે, વાણી છે, ચાર કર્મ અગાતી બાકી છે. સમજાણું કાંઈ? એમાંથી આવેલો આ તો છે. ભાઈ, જૈન માર્ગને સમજવું એ અલૌકિક વાત છે. અને એ સમજો ને જેને જાણવામાં આવ્યો યથાર્થ, એ બેડો પાર થઈ ગયો સંસારમાં. હા, એકાદનો બે ભાવો એ કઈ ગણતરી નથી. હા હા હા, આ કે છે ભગવાન તારું લક્ષણ તો દર્શન જ્ઞાન ને ચારિત્ર. એ નહીં જાણતા અજ્ઞાની એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિનેન્દ્રિય, ચૌરેન્દ્રિય માનવ ને નારકીને એવા ગતિ ભેદે જીવના ભેદ માને છે. એ ત્રિકાળી જ્ઞાન દર્શન ને ચારિત્રના લક્ષણને જાણતો નથી. હા હા, કો સમજાણું કાંઈ? બાપુ આ તો પરમાત્માના ઘરની વાત છે. હા હા, હે એ લક્ષણ છે. લખન નિત્યંગ લખણ આવે છે ને ભાઈ, આપણે 24 ગાથમાં નહીં સમયસર ઓગો નિત્યંગ લક્ષણ, નીતિ ઉપયોગ તેનો ત્રિકાળ જ્ઞાન દર્શન તે તેનું લક્ષણ છે. ભલે એ લક્ષણનો નિર્ણય કરે પર્યાય, પણ લક્ષણ ત્રિકાળી છે વસ્તુ. તો આનંદ કંદ પ્રભુ. હા હા હા, એ સમ્યક દર્શનનો વિષય શું છે અને સમ્યક કોને એની ખબર લોકોને સાંભળવું નથી બિચારા. હા હા, અને સમ્યક દર્શન અહીંયા થઈ ગયા સાધુ ને થઈ ગયા પડીમાન, થઈ ગયા વરધારી, થોથા છે બધા. સમજાણું કાંઈ? ગુણ ત્રિકાળ નહીં જાણતા, એ પર્યાયમાં નથી જાણતો. એમ શું કીધું? વસ્તુ જે ભગવાન સર્વજ્ઞ ત્રિલોકના જીનવર દેવે જે આત્મા જોયો એ કહ્યું છું નહીં? પ્રભુ તું જાણ ગરીતી સૌ જગ દેખતા, સર્વજ્ઞ પરમેશ્વરને સ્તુતિ કરીશ. પ્રભુ વિતરાગ દેવ ત્રિલોકનાથ, પ્રભુ તું જાણ ગરીતી સૌ જગ દેખતા, નિજ સત્તાએ સૌને પેખતા. ઓ લાલ, હે નાથ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા, અમારા આત્માની નિજ સત્તાને, આ પવિત્રને શું દેખો છો? અમારો નિજ સત્તાએ નિજના પોતાના સત્તાનું હોવા પણ તે ભગવાન શુદ્ધ છે. આત્મા આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છે. હા હા, ભાઈ આવી વાતો છે ભાઈ. નિજ સત્તા એ નાથ, હે સર્વજ્ઞ પરમેશ્વર, દરેકનો આત્મા પોતાથી સત્તા એ પવિત્રનો પિંડ છે.
એમ આ ભાવ દેખો છો, એને આત્મા કહેવામાં માંગો છો. અમે એ રીતે જયારે શુદ્ધને જોઈએ તો અમે સમ્યક દ્રષ્ટિ થઈ એમ કે છે. તે જેવો જોયો એવો અમે જોઈએ શ્રદ્ધામાં જ્ઞાનમાં. સમજાણું કાંઈ એ જોવાનું છે પર્યાય. કાર્ય તો પર્યાયમાં થાય છે ને, કઈ ગુણ દ્રવ્યમાં કાર્ય નથી. દ્રવ્ય ગુણ તો ધ્રુવ ત્રિકાળ છે. અહીં કે છે કે ત્રિકાળી જ્ઞાન દર્શન ચારિત્ર એ જીવનું જ્ઞાન, એ જીવનું સ્વરૂપ છે. એ અજ્ઞાનીઓ પર્યાય બુદ્ધિ વાળા એકેન્દ્રિય ને બેન્દ્રિય ને ત્રિનેન્દ્રિય ને ચૌરેન્દ્રિય આવે છે ને ઈચ્છા જોડી એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય ચાલી શકે. કઈ ભાને ન મળે કઈ એકેન્દ્રિય કોણ કે શું કહું છું. એ તો પર્યાય બુદ્ધિની વ્યાખ્યા છે. સમજાણું કઈ અંતર ભગવાન આત્મા એ તો એક સમયની દશાની વાત છે. એ કઈ આત્મા નથી પૂર્ણ. એકેન્દ્રિયમાં આત્મા એકેન્દ્રિયપણું છે એ કે આત્મા નથી. અરે આત્મા એક સમયની પર્યાય વિકાસ છે એ પણ આત્મા પૂર્ણ આત્મા નથી. એ અહીં કે છે दर्शन ज्ञान चारित्र लक्षण निर्मनते उसको गुणों की परीक्षा नहीं है छे गुणों की परीक्षा नहीं एम केम छे आओ मार्ग હવે મારી એ લોકો એ કરીને કેવું વિચારે આ દયા પાડવી એક આમ કરું ના કરું વ્રત પાડવા જૈન ધર્મ જ નથી એ તો અજૈન ધર્મ છે હે શું કે છે શું કરે ભૂલ કરે પછી જ્ઞાન કરે છે રાગ આવે એને જાણે છે જ્ઞાન જાણવાનું કામ કરે રાગનું કર્તવ્ય કરે હા પછી સમ્યક દર્શનમાં પૂર્ણાનંદનો નાદ પ્રભુ જાણવામાં માનવામાં વેદવામાં આવ્યો ત્રણ બોલ કયા આ ત્રણ છે ખરા ને હા ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન આત્મા એનું લક્ષણ જ્ઞાન દર્શન ને ચારિત્ર ચારિત્ર એટલે વિતરાગતા ભરેલી વર્તમાન પર્યાય નહીં ચારિત્ર જે વિતરાગી પર્યાય પ્રગટ થાય છે મોક્ષનો માર્ગ એ પર્યાય તો ગુણ માંથી આવે છે તે ગુણ અંદર ચારિત્ર ગુણ વિતરાગી ગુણ ત્રિકાળ છે એની ખાણ છે ભગવાન આત્મા સમજાણું કાંઈ આવી વાતું છે બાપુ શું કીધું दर्शन ज्ञान चारित्र लक्षण उसके गुणों की परीक्षा नहीं है हाँ 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 જે કોઈ એકેન્દ્રિય ને બેન્દ્રિય ને ગતિ ને મનુષ્યના એવા જીવને માને છે એને જીવના ગુણોના લક્ષણની ખબર નથી ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ જ્ઞાન દર્શન ને ચારિત્રથી એવા ગુણોથી ચારિતા પર્યાયથી નહીં ગુણોથી ભરપૂર ભગવાન છે એને તે અજ્ઞાની જાણતા નથી આવી વાતો છે ક્યાંય છે નહીં બાપા અમને તો ખબર નહીં તો 87 વર્ષ થયા તો 70 વર્ષથી તો આ વાંચીએ શાસ્ત્ર
દુકાનો પ્રસાદ શાસ્ત્રમાં છે. અનક પાછી હતા ને, મેં તમારા પિતાજી હતા ને પાછી હતા કીધા. દશુકાળી ઉત્તરાધન આચાર્ય સુગડાંગ બધું 18 વર્ષની ઉંમરથી વાંચેલા દુકાન ઉપર. જૈન સમાચારમાં આવતા વાડીલાલ મોતીલાલ મોતી પુસ્તકો રાખતા. હા વાત જૈન દર્શન સનાતન જૈન દર્શન એ સિવાય ક્યાંય વાત છે નહીં. સમજાણું કાંઈ કે છે. આવાસ देह के ममत्व के मूल कारण अपनी बड़ाई. શરીર સારું મળ્યું ને પૈસા મળ્યા ને કઈ મોટા ધૂળમાં મોટા નથી. મારા મોટું 12માં મોટું ક્યાં ગીરી તારી છે. એ દેહના મમત્વને કારણે અપની બड़ाई, अपनी पूजा दुनिया माने, पूजा माने. लाभ, પૈસાનો લાભ, કુટુંબનો લાભ, દીકરાનો લાભ, આબરૂનો લાભ, એ અંતરમાં રાગ થવાનો લાભ. એ આર્ત ને રૌદ્ર સ્વરૂપ ખોટે ધ્યાન છે. ये आर्त ध्यान ने रुद्र सुन खोटे ध्यान उससे रहित एवं खोटा ध्यान थी रहित भगवान आत्मा निज शुद्धात्मा का ध्यान. निज शुद्ध पवित्र भगवान त्रिकाली आनंद नो नाथ आत्मा अतीन्द्रिय ज्ञान ने अतीन्द्रिय आनंद ની ખાણ એક એક આત્મા. એવો નિજ શુદ્ધાત્મા, એનું ધ્યાન, એની અંતરમાં સન્મુખતા, એ ધ્યાન જેના પર્યાયના ધ્યાનમાં ધ્યેય પકડાય આખું એના ધ્યાન કહે છે. निज शुद्धात्मा का ध्यान उसके अभाव से टिकाई भगवान ज्ञान दर्शन चारित्र आनंद कन प्रभु एना ध्यान नाम एकाग्रता सन्मुखता का अभाव, एनी एकाग्रता ना सन्मुखता का अभाव. शास्त्र थी शास्त्र है ने, उसके अभाव से जीव ने उपराजन किए છે ને. શુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ સંપન્ન પરમાત્મા પોતે ભગવાન છે. આત્મા ભગવત સ્વરૂપ જ આત્મા છે. પામરને બે એવી કઠણ પડે. સમજાણું કાંઈ એવું જે ભગવત સ્વરૂપ પરમાત્મા, જે પરમાત્મા પર્યાયમાં થયા એવો જ આ પરમાત્મા દ્રવ્યમાન ગુણમાં છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. કુવામાં હોય અવેરામાં આવે, અંદરમાં જો પૂરણતા હોય તો પર્યાયમાં આવે, અંદર ન હોય તો ક્યાંથી બહાર ચાલતી છે. સમજાણું કાંઈ કે છે શુદ્ધાત્માના ધ્યાનનો અભાવ. ત્રિકાળી આનંદનો નાથ દર્શન જ્ઞાન ચારિત્રના સ્વભાવના લક્ષણથી ભરેલો એનું જે ધ્યાન, એનો અભાવ, એનાથી उपराजन किया शुभ शुभ कर्म उनके उदय से उत्पन्न जो शरीर आ शरीर ने आ बधी મળ્યું ધૂળી એ પૂર્વે શુદ્ધાત્માના ધ્યાનના અભાવથી ઉપરાજેલા કર્મ એનાથી મળ્યું આ શરીર આદિ. શરીર
उनके भेद से भेद मानता है, उसको दर्शनादि गुणों की गम नहीं જોયું એને દર્શન જ્ઞાન ચારિત્ર ટીકાળી આનંદ કંદની ગમ નહીં. જુઓ આ શાસ્ત્ર, આ સિદ્ધાંત પરમાત્મા પ્રકાશ છે. યોગેન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા થયા છે, એમનું બનાવ્યું છે. દિગંબર સંતો તો કેવડીના કેળા એ તો કેવળ જ્ઞાનની વાતો કરનારા. उसको दर्शन आदि गुणों की गम नहीं. શું કે છે? જેને આ શુદ્ધાત્માના ધ્યાનનો અભાવ, એનાથી ઉપરાજેલા કર્મ, એનાથી મળ્યા શરીરાદિના ભેદો, આ બધા એને જાણનારને આત્મા જ્ઞાન દર્શન ચારિત્રના લક્ષણ સંપન્ન ગુણ છે એની એને ખબર નથી. હા હા સમજાણું કાંઈ? यद्यपि पाप के उदय से नरक योनि, નરકમાં અનંતવાર ગયો એ પાપના ઉદયથી. અનંતવાર ભાવ નરકના કર્યા ભાઈ. જેની પીડા 10,000 નારકની સ્થિતિ વાળો પહેલો નારકી. એ ચક્રવર્તીનો દીકરો હોય, તરતના લગ્ન કર્યા હોય, કરોડો અબજો પૈસા એક દીમાં ખર્ચ્યા હોય એવું, અને એને લગ્નના દિવસે કોઈ જમશેદપુરની ભઠ્ઠીમાં જીવ તો નાખે. આ તમારે જમશેદપુર આવ્યું નર્મરમભાઈ કમાણી ત્યાં રહે છે ને, રહેતા નહીં, ગુજરી ગયા. જમશેદપુર ગયા હતા ને, ભઠ્ઠી ભઠ્ઠી જોવાઈ ગયા હતા. નર્મદભાઈ હારે હતા શેઠ. હા કે છે કે એ માણસને આંખે ને પીડા થાય ને એની કરતા અનદગુણી પીડા પહેલી નરકને 10,000 ને પાછળે છે. હા 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 ભાઈ તું ભૂલી ગયો. એવા એવા 7મી નરક સુધીના એક એક સ્થિતિના અનંત ભાવ, 10,000 સ્થિતિના અનંત, 2001 સમયના અનંત, 2002 સમયના અનંત, એમ કરતા 33 સાગર સુધીના લેવા. હા 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 એ આંખે છે કે છે પાપ કે ઉદય છે નરકીઓ ની મળી. એ તો પર્યાયમાં ભેદ છે. પૂર્ણ કે ઉદય છે દેવો કા શરીર મેળા દોડ, દેવનું શરીર એ પૂર્ણ ઉદય છે, એ તો શરીર છે જળ માટે. શુભાશુભ મિશ્ર છે નરદે. આ મનુષ્યપણું મળ્યો એ શુભાશુભ મિશ્ર થી મળે છે. શુભ અને અશુભ બે મિશ્ર થઈને. માયા ચાતે પશુ, કપટ કપટ. આડા શરીર છે ને, ઉંદર ને મીંદડા બિલાડા વાઘ ને આમ આડા, એ આડોડાઈ બહુ કરીને પૂર્વે. માયા કપટ કુટિલ ના આડોડાઈમાં શરીર જેના આડા થઈ ગયા છે એવા ભાવ પણ અનંતા કર્યા છે ને ભાઈ. એ આત્માના ભાન વિના. આત્મા આવો આનંદ આનંદનો નાથ, ચારિત્ર દર્શન જ્ઞાનમાં ભરપૂર ભરેલો પ્રભુ ગુણે હો. હા એના જ્ઞાન ને એના ભાન વિના આવા ક્રમથી ઉપરાજેલામાં 4 ગતિ અનંતવાર મળી શકે છે. બોલ ભાઈ, હે બધું ધૂળ મળી અનંતવારમાં. હા હા હા
अर्थात इन शरीरों के भेदों से जीवों की अनेक चेष्टा दिखी जाती है। શરીરના ભેદે સ્ત્રીનું શરીર, ગધેડાનું શરીર, માણસનું શરીર, દેવનું શરીર, નારકીનું શરીર, એની ચેષ્ટા ભિન્ન ભિન્ન દેખવામાં આવે છે। પરંતુ દર્શન જ્ઞાન દર્શન से सब तुल्य है। સમજાણું કાંઈ? જેનું શક્તિ ને સામર્થ્ય દર્શન ને જ્ઞાન છે, બે નાખ્યા ભલે ચારિત્ર ભેગું વિતરાગતા છે। નિશ્ચય નિશ્ચય દર્શન જ્ઞાન ચારી જેવું કે લક્ષણ હે, જોયું? ज्ञान लक्षण सब तुल्य है। उपयोग लक्षण ये ना देखिए, उपयोग लक्षण के बिना कोई जीव नहीं। वो लक्षणम निचम ज्ञानम देखन उपयोग त्रिकाળી, એ લક્ષણ ત્રિકાળી ભગવાન આત્માનું છે। સમજાણું કાંઈ? निश्चय नहीं से दर्शन ज्ञान चारित्र जीवों का लक्षण है। ऐसा जानकर ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र, चंडाली देह के भेद से देखकर राग द्वेष नहीं करना। चंडाल नो देह हो, एकेन्द्रिय नो देह हो, देव नो देह हो, नारकी नो देह हो, ये तो બધા પર વસ્તુ છે। એને દેખીને શરીર અનુકૂળ દેખીને રાગ, પ્રતિકૂળ દેખીને દેશ કરવો નહીં। સમજાણું કાંઈ? શરીર સુંદર દેખાય એ તો માટી જળ છે। સમજાણું કાંઈ? એને દેખીને રાગ ન કરવો એમ કે છે। ભગવાન તો દર્શન જ્ઞાન લક્ષણ ભરપૂર છે ને, એ જાણનાર દેખનાર છે ને, એને આવું દેખીને એને રાગ। સમજાણું કાંઈ? ખીલી બીલી વાગતી નથી, ખીલી વાગે ને ખીલી લોઢાની, પછી એમ કે મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહીં, એમ બોલે। બોલવા માત્રનું પાન મળે। મારી માટી પાક કે માટી વળી માને કે મારું ધૂળ ખીલો વાગે ને પાણી અડાડશું નહીં મને, કે કેમ? મારી માટી પાકણી છે ને, તમારે કઈ હશે કે નહીં? મારી ગુજરાતી ભાષા છે, હિન્દીમાં એ બધું ચૂલામાં રાખે તો હોય બધે એ માટી છે કે માટી પાયો બાપા, આ તો જળ છે ને પ્રભુ, માટી છે ને, અજીવ છે ને, એને દેખીને તું માન કે હારું છે નરસું। કુબડું ખરાબ શરીર દેખીને રૂપાળું ને સુંદર દેખીને હારું બાપા, કોને કેવા ભાઈ? એ તો બધા શરીરના લક્ષણ જળના છે। એમ જાણીને देह के भेद से देखकर राग द्वेष नहीं करना, सब जीवों से मैत्री भाव करना। આવે છે ને ચાર ભાવ, સત્વેશુ મૈત્રી, ગુણેશુ પ્રબોધમ, બધા ભગવાન છે। કોઈ પ્રત્યે દ્વેષ ને વેર નહીં। સત્વેશુ અનંત જીવો એ મૈત્ર છે। અને દ્રવ્ય સાધર્મે જેનો દ્રવ્ય સ્વભાવ છે એનો, બધા જીવનો એ અપેક્ષા એ તો સાધર્મી છે જીવ। શું કહ્યું? જેનો દ્રવ્ય વસ્તુ સ્વભાવ છે, જ્ઞાન દર્શન આનંદ શાંતિ વગેરે, એ વસ્તુ સ્વભાવે તો આ જીવનો એ સાધર્મી જીવ છે। આ દ્રવ્ય એવું છે ને એ દ્રવ્ય એવું છે। સમજાણું કાંઈ?
એ ઠીક. સહજીવમાં મૈત્રી ભાવ. હા હા, એની નિંદા કરનાર હો, પણ એ તો નિંદા શરીરની ને આત્માની તો એને ખબર નથી નિંદા શી કરે. અને વેરી વિરોધ હો, તે વેરી વિરોધ તો એની પર્યાયમાં છે. હા, એના પ્રત્યે પણ જીવને મૈત્રી જોઈએ. કોઈ પ્રાણી દેખીને અપ્રેમ થાય કે દ્વેષ થાય એમ ન હોય. સમજાણું કાંઈ? હે? હા હા. હે? એ જ્ઞાતા દ્રષ્ટા પણ છે. બધા ભગવાન છે, પરમાન મૂર્તિ છે, મારા સાધર્મી છે. ધર્મી પર્યાયમાં ફેર છે એ તો છે. અત્યારે બધા સાધર્મી છે. સિદ્ધ સમાન સદા પર મેરો શ્રીમદમાં આવે છે ને. હે? સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. બાકી આ છે ભગવાન સ્વરૂપ બધા છે. બધા પ્રત્યે મૈત્રી જોઈએ. ગમે તે વિરોધ કરો, નિંદા કરો, એમાં કઈ અમે કોણ છે એ તો હું જાણતો નથી. તું કોણ છો એને તું જાણતો નથી. સમજાણું કાંઈ? હા હા, એ તાત્પર્ય છે. સર્વ જીવો છે મૈત્રી ભાવ કરનાર એ તાત્પર્ય છે ને. બહુ વાત. એમાં ચારિત્ર ભેળવીને તો વિતરાગતા ભેળવી છે. ભગવાન વિતરાગ સ્વરૂપ જ છે. દ્રવ્ય છે, વસ્તુ છે, તો વિતરાગ સ્વરૂપ જ ભગવાન છે. આત્માઓ બધા એ જ્ઞાન સ્વરૂપ છે, દ્રષ્ટા સ્વરૂપ છે. એમ ચારિત્ર એટલે વિતરાગ સ્વરૂપ જ છે. ચારિત્ર એનો ગુણ છે. પર્યાય પ્રગટે એ બીજી વાત છે. મોક્ષ માર્ગે આ તો એનો ગુણ જ ચારિત્ર છે. હા હા હા. હે? એ બધાને મૈત્રી ચક્ર જાણવા એ તાત્પર્ય છે. હા હા હા. આજે એમ આવ્યું હતું કે શુદ્ધાત્માના ધ્યાનના અભાવથી બાંધેલા કર્મ. કાલે એમ આવ્યું છું કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપના સ્વાદના અભાવથી અને પુણ્ય ને પાપના વિષયના સ્વાદના ભાવથી ઉપરાજેલા કર્મ છે. શું કહ્યું જી? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સ્વાદથી ભરેલો પ્રભુ છે. એનો જેને સ્વાદ નથી, એ સ્વાદ વિનાના પ્રાણી, અને એને રાગનો સ્વાદ છે. એ રાગનો સ્વાદીઓ નવા કર્મ બાંધીને ચાર ગતિમાં રખડે છે. હા હા, જોવા વિતરાગ માર્ગ. હા હા, આવ્યું હતું ને કાંઈ 101 આત્માના સ્વાદથી વિરુદ્ધ વિષયનો સ્વાદ. વિષય શબ્દ એ રાગ, દયા, દાન, પુણ્ય, પાપ બધા વિષય છે. એ રાગ છે. સમજાણું કાંઈ? એનો સ્વાદીઓ નિજાત્માના સ્વાદનો જેને અભાવ છે અને એને રાગ ને પુણ્યપાપના દયાદાન વ્રત કામ ક્રોધના ભાવ, શુભ શુભના સ્વાદીઓ છે. એ નવા 8 કર્મ બાંધે છે અને એને લઈને ચાર ગતિમાં રખડે છે.
હે શેના કારણે? પણ ભાવ કીધો ને કેરો, પેલા ભાવ કર્યા ત્યારે કર્મ થયા ને. કર્મ તો નિમિત્ત છે. પોતે ભાવ વિકારના સ્વાદમાં આવ્યો, ચાહે તો દયાદાન વ્રત ભક્તિના પરિણામ હોય, રાગ છે એનો સ્વાદ છે, ઝેર છે. બરાબર. આ તો વિતરાગ મારે છે ભાઈ. હે કર્મે હું દે ધૂળ બોલાય છે કે કર્મે શરીર દીધું. શરીરના રચકણ ભિન્ન છે, કર્મના રચકણ ભિન્ન છે. ભિન્ન ચીજ ભિન્ન આપે. એ તો બોલવાની વાત આવી ગઈ કે પુણ્ય લઈને પૈસા મળ્યા એ પૂર્ણ. પુણ્ય છે તો શતાબ્દીના ઉદયના રચકણ જુદા છે અને પૈસાના રચકણ જુદી ચીજ છે. એ પૈસાના રચકણ પુણ્ય આપ્યા છે. એ તો નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરેલું છે. પૈસા રચકણો પોતાને કારણે ત્યાં આવે છે. પુણ્યના રચકણો તો ત્યાં નિમિત્ત છે, પણ નિમિત્તે પુણ્ય લાવીને ખેંચ્યા છે એમ નથી. હા હા વાતે વાતે ફેર છે. સમજાણું કાંઈ? શેઠ આ પૈસા તમને મેળા પુણ્ય લઈને મળ્યા એમ કે હું વ્યવહાર છે એમ કે છે. ગુણમાં કરતો નથી, રાગમાં કરે ઊંધો. રાગ કર્યો તો બધી કર્યો. પૈસા એને કારણે આવે છે. આવે છે તે તારી પાસે ક્યાં આવે છે? એ તો એનામાં રહે છે. નજીક આવે છે તું માને છે મારા આવ્યા, એ તો મમતા તારી પાસે આવી. એ ચીજ ક્યાં આવે? ચીજ તો દૂર રહી. અરે વસ્તુ વસ્તુ. હવે 103 सूक्ष्म आदर्श शरीर जीवों के कर्म के संबंध से होते એટલે વ્યવહાર પણ સિદ્ધ કરે છે. અજ્ઞાનીમાં એવું કહે નથી સૂક્ષ્મ શરીરને બહાદુર શરીરને એકંદરીને બે ઇન્દ્રિયને. એ છે ખરું, પણ એ સૂક્ષ્મ બહાદુર શરીર જેવો જોયું નારકી મનુષ્ય દેવ એકંદરી છે ખરા, વ્યવહાર છે ખરો. એ પરમેશ્વરે કહ્યો ત્યાં છે ખરું, પણ તેનો આશ્રય કરવા જેવું નથી. ટીકાળ ભગવાન આનંદ કંદનો આશ્રય કરવા દે છે. આ વિતરાગ કે છે એવા બહાદર સૂક્ષ્મ પ્રિયા જીવો છે પર્યાયમાં. સમજાણું? वो सूक्ष्म बादर थावर जंगम त्रस ये सब शरीर के भेद है. जीव तो चिद्रूप है. सूर्य चिद रूप જ્ઞાન રૂપી નૂરના તેજનું પૂર સૂર્ય છે. છે એ બહાદર સૂક્ષ્મ ભૂક્ષ્મ એ કઈ જીવ છે નહીં, વિશેષ કે